નમસ્કાર. ચાલો આજે વાત કરીએ દુનિયાના એવા બે દેશોની જેમના સંબંધોએ આધુનિક ઇતિહાસને ઘડ્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયાની. એમની આખી કહાની એ એક એવી ગાથા છે જેણે ખરેખર દુનિયાનો નકશો બદલી નાખ્યો. તો મોટો સવાલ એ જ છે કે દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ગણાતા સંબંધમાં આટલી બધી ગૂંચવણ આવી ક્યાંથી? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. શરૂઆતથી જ એમના સંબંધોમાં જાણે ત્રણ અલગ અલગ રંગો રહ્યા છે. ક્યારેક ગાઢ સહયોગ, તો ક્યારેક તીવ્ર સ્પર્ધા અને ક્યારેક તો ખુલ્લેઆમ દુશ્મની. તો ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો આ છે એ બે મુખ્ય ખેલાડીઓ જે આખી દુનિયાની રાજનીતિના કેન્દ્રમાં છે. બંનેનો ઇતિહાસ અલગ, બંનેની મહત્વાકાંક્ષાઓ અલગ, પણ એમના નિર્ણયોની અસર આખી દુનિયા પર પડે છે. અને આ બે શબ્દો છે ને, ભાગીદારો કે હરીફો, બસ આ જ સવાલ એમના સંબંધોની આખી કહાણી કહી દે છે. શું એ લોકો પાર્ટનર્સ છે જે સાથે મળીને દુનિયાની સમસ્યાઓ ઉકેલે, કે પછી એવા હરીફ છે જે હંમેશા એકબીજાથી આગળ નીકળવાની હોડમાં હોય? સાચું કહું તો ઇતિહાસ કહે છે કે બંને રહ્યા છે. પણ ચાલો શરૂઆતથી શરૂઆત કરીએ. અને એમની દોસ્તીની શરૂઆત ખરેખર એવી હતી જે સાંભળીને કદાચ નવાઈ લાગશે, કારણ કે એ સમયગાળો ઘણા લોકો વિચારે છે એના કરતાં ઘણો વધારે મૈત્રીપૂર્ણ હતો. હવે આ અણધારી શરૂઆત પાછળનું એક મોટું કારણ હતું એક કોમન દુશ્મન, ગ્રેટ બ્રિટન. કહેવાય છે ને, દુશ્મનનો દુશ્મન દોસ્ત. બસ એવું જ કંઈક. રશિયાએ અમેરિકાની ક્રાંતિ વખતે અમેરિકાનો સાથ આપ્યો. એટલું જ નહીં, અમેરિકન સિવિલ વોર વખતે પણ રશિયન સામ્રાજ્ય યુનિયનની પડખે ઊભું રહ્યું. અને આખરે 1809માં બંને દેશો વચ્ચે સત્તાવાર સંબંધોની શરૂઆત થઈ. અને આ જુઓ, આ તસવીર બતાવે છે કે એ લોકો ભૌગોલિક રીતે પણ કેટલા નજીક હતા. આ છે ફોર્ટ રોસ, કેલિફોર્નિયામાં આવેલી એક રશિયન વસાહત. હા, બરાબર સાંભળ્યું. એક જમાનામાં રશિયાની હાજરી ઉત્તર અમેરિકામાં પણ હતી. પછી આવ્યો એક ઐતિહાસિક સોદો, 1867માં અલાસ્કાની ખરીદી. અને કિંમત કેટલી હતી ખબર છે? માત્ર $7.2 મિલિયન. આજે તો આ રકમ કંઈ જ ના કહેવાય. એ સમયે પણ આ ખૂબ જ ઓછી કિંમત ગણાતી હતી. આ સોદાએ એમની શરૂઆતની દોસ્તીને વધુ પાકી કરી. પણ પછી બધું જ બદલાઈ ગયું. દોસ્તી દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. સોવિયત સંઘનો ઉદય થયો અને આખી દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઈ ગઈ. શરૂ થયો શીત યુદ્ધનો એ દોર, એક એવો વૈચારિક સંઘર્ષ જેણે લગભગ 50 વર્ષ સુધી દુનિયાને તણાવમાં રાખી. એક તરફ અમેરિકા અને એની મૂડીવાદી વિચારધારા, અને બીજી તરફ સોવિયત સંઘ અને એની સામ્યવાદી વિચારધારા. આ બે ધ્વજ એ જ બે વિરોધી દુનિયાના પ્રતીક હતા જેણે આખી 20મી સદી પર રાજ કર્યું. તો આ સંઘર્ષ આગળ કેવી રીતે વધ્યો? જુઓ, 1949માં બન્યું નાટો, જે સોવિયત સંઘ સામે પશ્ચિમી દેશોનું એક સૈન્ય સંગઠન હતું. જોકે તણાવ ઓછો કરવાના પ્રયત્નો પણ થયા. 1972માં એબીએમ સંધિ થઈ, જે પરમાણુ હથિયારોની હોડને રોકવા માટે હતી. અને પછી દાયકાઓ સુધી ચાલેલા આ સંઘર્ષનો અંત આવ્યો 1989માં માલ્ટા સમિટમાં, જ્યાં શીત યુદ્ધ પૂરું થયાની જાહેરાત કરવામાં આવી. સોવિયત સંઘ તૂટી ગયું અને 1990ના દાયકામાં જાણે એક નવી સવાર થઈ. ચારે બાજુ આશા હતી, સહયોગની વાતો હતી. બધાને એવું લાગી રહ્યું હતું કે ચાલો હવે દુશ્મની ખતમ થઈ અને એક નવી ભાગીદારીની શરૂઆત થશે. અને આ ખાલી વાતો નહોતી. ફેબ્રુઆરી 1992માં અમેરિકાના રાષ્ટ્રપતિ બુશ અને રશિયાના રાષ્ટ્રપતિ યેલ્સિને સાથે મળીને એક નવા મિત્રતા અને ભાગીદારીના યુગની જાહેરાત કરી. આ એક બહુ મોટી વાત હતી. પણ રશિયા માટે એ સમય બહુ જ મુશ્કેલ હતો. આ ચાર્ટ જુઓ. એ 90ના દાયકામાં રશિયન પુરુષોની સરેરાશ ઉંમરમાં થયેલો મોટો ઘટાડો બતાવે છે. આવું કેમ થયું? કારણ કે દેશમાં આર્થિક અસ્થિરતા હતી, બેરોજગારી હતી અને આરોગ્ય સેવાઓ પડી ભાંગી હતી. આ આંકડા એ સમયની ગંભીર હાલતની સાબિતી છે. અને હવે આ સાંભળીને કદાચ આંચકો લાગશે. 1991માં રશિયાના રાષ્ટ્રપતિ યેલ્સિને નાટોને પત્ર લખીને કહ્યું કે રશિયા પણ નાટોમાં જોડાવા માગે છે. આ બતાવે છે કે એ સમયે રશિયા પશ્ચિમની કેટલું નજીક આવવા માંગતું હતું. અને જુઓ, આજે એ જ નાટો બંને વચ્ચેના તણાવનું સૌથી મોટું કારણ છે. તો ચાલો હવે આવીએ આધુનિક યુગમાં, એટલે કે 21મી સદીમાં. અહીંથી વાર્તા ફરી પલટાય છે. વ્લાદિમીર પુતિનના આવ્યા પછી સંબંધો ફરીથી બગડવા લાગ્યા. આશાની જગ્યાએ ફરી શંકા અને સંઘર્ષે લઈ લીધી. અને આ બગાડ એક પછી એક ઘટનાઓથી થયો. 2002માં
અમેરિકા એબીએમ સંધિમાંથી નીકળી ગયું, જે રશિયાને ન ગમ્યું. 2003માં ઈરાક યુદ્ધ મુદ્દે બંને આમને સામને આવી ગયા. 2008માં રશિયા અને જોર્જિયા વચ્ચે યુદ્ધ થયું અને પછી 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરી લીધો, જેના પછી તો પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવી દીધા. વિશ્વાસ લગભગ ખતમ થઈ ગયો. આ નકશો રશિયાની ચિંતા સમજાવવા માટે બહુ મહત્વનો છે. એમાં દેખાય છે કે કેવી રીતે રશિયાની આસપાસ નાટોના લશ્કરી થાણાઓનું જાણે એક વર્તુળ બની ગયું છે. રશિયા આને પોતાની સુરક્ષા માટે એક મોટા ખતરા તરીકે જુએ છે. એમને લાગે છે કે એમની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. જોકે વચ્ચે 2009માં એક નાનકડો પ્રયાસ થયો હતો, જેને રીસેટ બટન કહેવાય છે. ઓબામા અને મેદવેદેવે સંબંધો સુધારવાની કોશિશ કરી, નવી સ્ટાર્ટ સંધિ પણ થઈ, પણ અફસોસ આ સુધારો બહુ લાંબો ચાલ્યો નહીં. તો ફરી પાછા આપણે એ જ મૂળ સવાલ પર આવી ગયા. આટલો લાંબો ઇતિહાસ જોયા પછી, આટલા ઉતાર ચઢાવ જોયા પછી ભવિષ્યમાં શું થશે? શું આ બે દેશો ફરી ક્યારે ભાગીદાર બની શકશે કે પછી એમની હરીફાઈ દુશ્મનીમાં ફેરવાઈ જશે? આનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે.